સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। ચૂંટણી દરમિયાન ચૂંટણીના શાંતિમય વાતાવરણને ડહોળવા માટે ફેક ન્યૂઝ મારફતે ખોટા પ્રચાર પ્રસાર થતા હોય છે, જેથી આ દરમિયાન ચૂંટણી શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ખાસ એમસી સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક રાજ્ય લેવલ તેમજ રાષ્ટ્રીય લેવલની ન્યૂઝ ચેનલોમાં બનાસકાંઠા જિલ્લાને લગતી ચૂંટણીલક્ષી બાબતો પર ખાસ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જે ચૂંટણીના વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરતી હોય અને આદર્શ આચાર સંહિતાનો ભંગ કરતી હોય તેવી બાબતો પર ચાંપતી નજર રાખી નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટે કામગીરી થઈ રહી છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે એમસી સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે આજના આધુનિક સમયમાં સૌથી વધુ પ્રચાર પ્રસાર સોશિયલ મીડિયા દ્વારા થતો હોય છે, જેથી સોશિયલ મીડિયા દ્વારા આચાર સંહિતાનો ભંગ થતો હોય અથવા ચૂંટણી સમય દરમિયાન ગેરકાયદેસર પોસ્ટ મૂકી પ્રચાર પ્રસાર કરવામાં આવતો હોય છે, જેના પર ખાસ તકેદારી રાખી તેનું મોનિટરિંગ કરી તાત્કાલિક અસરથી તંત્રનું ધ્યાન દોરવા સૂચન કર્યું હતું। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે માહિતી કચેરીની કામગીરીને બિરદાવી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું। એમસી સેન્ટર ચૂંટણીની પૂરી પ્રક્રિયા દરમિયાન સતત કાર્યરત રહેશે। પત્રકારોને પ્રેસ બ્રીફિંગ નિયમિત અને સમયસર મળી રહે તે માટેની પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની ચૂંટણી લક્ષી વિગતો, મતદારોની યાદી, વિધાનસભા બેઠકો, નોડલ ઓફિસરોની વિગતો, ગત લોકસભાના વિજેતા ઉમેદવારો સહિત સામાન્ય ચૂંટણીને લગતી તમામ બાબતોનું પેનલ નિર્દેશન કરવામાં આવ્યું છે, જેના દ્વારા પત્રકારોને ચૂંટણી લક્ષી વિવિધ માહિતી મળી રહેશે। આ પ્રસંગે નાયબ ચૂંટણી અધિકારી એચ.કે. ગઢવી, પ્રોબેશનર આઈએએસ સ્વપ્નિલ સિસલે, માહિતી નિયામક કુલદીપભાઈ પરમાર, માહિતી મદદનીશ જિગ્નેશ નાયક, અધિક્ષક કૌશિકભાઈ પરમાર, ગુલાબસિંહ રાજપૂત સહિત જિલ્લા માહિતી કચેરીનો સ્ટાફ, એમસી કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના થરાદના શિવનગરના છેવાડે કેનાલની બાજુમાં રહેતા નાથબાવા વિક્રમનાથ દલાનાથ મૂળ પાંથાવાડા હાલ રહે થરાદ 3 દિવસથી ગુમ થયેલો હોવાથી તેમજ વિક્રમનાથના પરિવારને ખબર પડતા તાત્કાલિક તેમના પરિવાર તેમજ થરાદ સાસરિયાવાળા બંને પરિવાર શોધખોળ હાથ ધરતા કોઈ ભાન ન મળતા થરાદ પોલીસ સ્ટેશન ખાતે ગુમસુદાની ફરિયાદ નોંધાવી હતી। વધુમાં જો કોઈને આ છોકરા વિશે જાણ થાય તો થરાદ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા અપીલ કરાઈ હતી। પાથાવાડાનો છે સાહેબ, મારું નામ દલાના છે, બાપાનું નામ ગોરખના છે અને મારો છોકરો થરાદ પરણાયેલો છે, 27 વર્ષની ઉંમરે શિવનગર પરણાયેલો છે 3 રસ્તા ઉપર। એનાથી હોજના 5:30 વાગ્યાથી 6:30 વાગ્યાની ગાળામાં આ છોકરો શિવનગરથી બેજારે શનિવારને દિવસે બેજારે નીકળ્યો 5:30 થી 6 વાગ્યાની ગાળામાં। એ છોકરો અહીંયાથી ગાયબ થઈ ગયો। કોલ કર્યા રાતના 11 વાગ્યા સુધી સાહેબ ચાલુ રહ્યો એનો કોલ, મારાથી ફોન થયો, એની મમ્મીથી થયો, જે મારે આ છોકરાની ભાભી છે એનાથી ફોન થયો, પછી કરતાં 10:30-11 વાગે ટાઈમમાં સ્વિચ ઓફ આવી ગયો। સ્વિચ ઓફ થયો, બાજુમાં વારમાં ખુલ્યો 9 વાગ્યાના ટાઈમમાં એ ફોન અમે ચાલુ રાખ્યું। 9:45નો ચાલુ થયો, પાછો 9:40નો એને ચાલુ થયો કોલ સવારમાં 18 તારીખે, એ બંધ થઈ ગયો। એ 2 વાત થઈને બંધ થઈ ગયો। ફોમેથી ફોન કર્યો મારા ઉપર, 9:42નો ફોન ચાલુ થયો અને 2 વાતાવરણ થઈને એનાથી બંધ થઈ ગયો। એનાથી જો કોઈ પાછો કોલ નહીં થયો અને એનાથી રિંગ બી બંધ થઈ ગઈ, પાછો કોઈ ઉપાડતો નથી, કેવી રીતનો ગયો ને ક્યાં બાજુ ગયો કોઈ ખબર નથી। આ ગુમ થઈ ગયો છોકરો, 27 વર્ષની ઉંમરનો છે। સરકારને મારી વિનંતી છે, તમે સરકાર મા બાપ છો, જો કોઈક મારે માટે મદદ કરી એટલી ગોત કરીને આપો તો 40 જણાની આ ટુકડી છે ને સાહેબ, 3 દાડોથી હેરાન થઈને બેઠા છો, એટલો કોઈ મારી વિનંતી સાંભળવાની સરકાર મા બાપ છો અને આ પોલીસ સ્ટેશનમાં છે સાહેબ, આ બાજુ જે તમારાથી થાય અને સરકાર છો, મા બાપ છો, લોક છો, એ મારી મહેનતી કરીને વિનંતી છે મારી। બનાસકાંઠાના ધાનેરા ખાતે ધાનેરા આરોગ્યની ટીમ તેમજ નગરપાલિકા દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તે દરમિયાન અલગ 3 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાતા એક્સપાયરી ડેટની ખાદ્ય પદાર્થોનો જથ્થો કરિયાણાની દુકાનોમાંથી આશરે 30 કિલો ઉપરાંતનો મળી આવ્યો હતો, જેમાં ઘી, તેલ, મસાલાના પેકેટો, મધ તેમજ અન્ય નાના મોટા પેકિંગો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આમ કુલ 35 જેટલા દુકાનો પર ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન સ્વચ્છતાના અભાવ જોવા મળેલ હોટેલોમાંથી
નગરપાલિકા દ્વારા કુલ આશરે 18,400 નો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ચેકિંગ દરમિયાન નગરપાલિકાના કર્મચારી તેમજ આરોગ્યની ટીમ તેમજ પોલીસ ટીમ પણ સાથે રાખવામાં આવી હતી. જોકે હવે આ માલને શું કરવું એ બાબતે નગરપાલિકા અને આરોગ્યની ટીમે હાથ અદ્ધર કરતા જોવા મળ્યા હતા. कितनी सर टीम थी और रेट की और क्या कह सकती है? आज रोज धानेरा अर्बन વિસ્તારમાં આરોગ્યની અને નગરપાલિકાની ટીમ દ્વારા એક સેનિટેશન રાઉન્ડ કરવામાં આવ્યું હતું. એમાં 3 ટીમો હતી અને 103 જેવી દુકાનોનો મુલાકાત આવી હતી. એક દુકાન પર 30 થી 35 જેવી આઇટમો મળી આવી છે જે એક્સપાયર હતી અને અખાદ્ય જેવી હતી, જેનો નિકાલ કરવા માટે નગરપાલિકા સપોર્ટ કરવામાં આવશે. એ આગળની કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. તો આમાં એક્સપાયર વાળીમાં કઈ કઈ વસ્તુઓ હતી ખાસ કરીને? વધુ ખાદ્ય પદાર્થો હતા. मरी मसाला, तेल, घी, मरी मसाला, इसमें खाद्य पदार्थ तेल की अमुक ड्राई फ्रूट मरी मसाला सब मरी मसाला આ તો મરી મસાલા, चाट मसाला ये બધા एक्सपायर्ड डेट ના હતા, જે ખાદ્ય તૈયાર નિકાલ કરવા માટે એનો પંચનામો કરીને નગરપાલિકાને સપોર્ટ કરવામાં આવશે. જે આગળની કાર્ય નગરપાલિકા સ્થાનિક નિકાયની એની જવાબદારી હોય તો એ લોકો કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે અને બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે અત્યારથી જ પોલીસ વિભાગ પણ કમર કસી રહ્યું છે અને ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે બીએસએફ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યો છે. ત્યારે ચૂંટણી દરમિયાન કોઈ પણ જગ્યાએ માહોલ ખરાબ ન થાય, ગામમાં શાંતિ સુલેહનો ભંગ ન થાય અને લોકોમાં એક પ્રકારે કાયદાનો ડર રહે તે માટે આજે ડીસા તાલુકાના ભીલડી ગામે પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ભીલડી પોલીસ મથકે શરૂ થયેલ ફ્લેગ માર્ચ ભીલડી હાઈવે તેમજ ગામના મુખ્ય માર્ગો પર ફરીને પરત ફરી હતી. રાધનપુરના પાણવી ગામના શંકરભાઈ ધોળાભાઈ ઠાકોરની દીકરી ભગવતીબેનના લગ્ન વાવ તાલુકાના રાગાનેસરા ગામના સેદાભાઈ પરખાભાઈ ઠાકોર સાથે 10 વર્ષ અગાઉ થયેલા છે. તેમને 3 સંતાન છે. ભગવતીબેનને અવારનવાર તેના પતિ સેદાભાઈ દારૂ પીને મારકૂટ કરતા હોય તેની જાણ ભગવતીબેને તેના પિતાને કરતા તેના પિતા શંકરભાઈ ધોળાભાઈ ઠાકોર તેમનો પુત્ર સંજય અને તેની માતા સાથે ઇકો ગાડી ભાડે કરી શુક્રવારની રાત્રે રાગાનેસરા આવી તેમની પુત્રી ભગવતીબેનને લઈ જતા હતા. ત્યારે તેમનો જમાઈ સેદાભાઈ ઠાકોર તેની સાથે ઈશાભાઈ ઠાકોર, બાબુભાઈ ઠાકોર ત્રણે આવી અશબ્દ બોલવા લાગતા અપશબ્દો બોલવાની ના પાડતા સેદાભાઈએ પોતાના હાથમાં રાખેલ ધાર્યું ઊંધું સંજયના માથામાં માર્યું. તેમજ શંકરભાઈને ઈશાભાઈએ લોખંડની ટામી માથામાં મારી તેમજ વિહયાભાઈએ ધોકા વડે માર મારી ગંભીર ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ઇકો ગાડી ચાલક તેમજ સાથે આવેલ શંકરભાઈની પત્ની વચ્ચે પડી તેમને છોડાવી ઇકો ગાડીમાં રાધનપુર ત્યાંથી પાટણ અને ધારપુર ત્યાંથી વધુ સારવાર અર્થે મહેસાણા ખસેડાયા હતા. શંકરભાઈ ધોળાભાઈ ઠાકોર ભાનમાં આવતા માવસરી પોલીસ મથકે સેદાભાઈ પરખાભાઈ ઠાકોર, ઈશાભાઈ મધાભાઈ ઠાકોર, બાબુભાઈ વિયાભાઈ ઠાકોર ત્રણે રહે રાઘાનેસરા તાલુકો વાવવાળાના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર ઝુંબેશ શરૂ થઈ ગયો છે. ત્યારે સતત કેટલાય દિવસોથી કોંગ્રેસ અને ભાજપ અગ્રણીઓ એકબીજાના વિરુદ્ધમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા રહ્યા છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પવન વેગે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. તેમાં આજે ડીસા તાલુકાના ગામડાઓમાં તેમની જાહેર સભાઓ યોજાઈ હતી. તે અંતર્ગત ડીસા તાલુકાના ડેઢાલ ગામે મહાકાળી માતાના મંદિરે પણ ગ્રામજનોની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગેનીબેન ઠાકોરે નામ લીધા વગર બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સામે નિશાન તાકતા જણાવ્યું હતું કે બનાસ ડેરી હોય કે પછી બનાસ બેંક હોય એને સહકાર રાખ્યું જ નથી. માત્ર તેમના રાજકીય મેળવડા કરવા માટે હવે બનાસ ડેરી પર માત્ર ભાજપના ઝંડા બાંધવાના બાકી છે. અમે તો એવું કહીએ છીએ કે હવે તમે એવું નક્કી કરી લો, જેટલા ભાજપના પરિવાર હોય એમનું દૂધ લેવાનું, બાકીનું દૂધ લેવાનું નહીં, એવું માથે લખો પ્રો એટલે ખબર પડે. બનાસની બેન ગેનીબેન એટલે એક બાજુ બનાસની બેન છે અને બીજી બાજુ બનાસની બેંક છે.
બનાસની બેન અને બેંક શબ્દ ખૂબ ઊંચો છે અને બનાસ બેંકને પહોંચી વળવાની તાકાત એ તમારા બધામાં છે તેવું નિવેદન આપ્યું હતું. 10-15 વર્ષથી તો બનાસ બેંક હોય કે બનાસ ડેરી હોય એને સહકાર રાખ્યું જ નથી. માત્ર એમના રાજકીય મેળાવડા કરવા માત્ર એક ભાજપના ઝંડા બાંધવાના બાકી રાખ્યા છે. અને અમે તો એમ કહીએ છીએ કે હવે તમે એવું જ નક્કી કરો ને કે જેટલા ભાજપના હોય પરિવાર એટલાનું દૂધ લેવાનું, બીજાનું દૂધે ના લેવું, એવું માટ લખો પ્રું એને ખબર પડે એમાં ભાઈ એ બનાસની બેન ગેની બેન તો એક બાજુ બનાસની બેન છે અને એક બાજુ બનાસ બેંક છે એટલે તમારી બધાની બેંક છો તો બેનના નાતે બેંક ગમે એવડી હોય પણ બનાસની બેન એટલે બેન માટેનો જે શબ્દ છે એ તમારા બધા મારા માટે ખૂબ ઊંચો છે અને બનાસ બેંકને પહોંચી વળવાની તાકાત એ તમારા બધામાં છે અને તમારા બધામાં છે ત્યારે સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.